બહુ જ અગત્યનું એક આ સરસ સેશન રહેશે. એમાં ઘણી બધી વાતો આપણને કદાચ ખબર નથી કે આપણી આસપાસ અને આપણી પોતાના જ કોન્ટેક્સની અંદર આપણે ઘણું બધું કરી શકીએ છીએ અને આ જ સમય આપણી પાસે છે એનો આપણે સરસ સદુપયોગ કરી શકીએ છીએ. કોન્ફિડન્સ બિલ્ડિંગ કદાચ અમારો એ અનુભવ રહ્યો છે કે જે સૌથી વધારે ખૂટે છે યુવાનોમાં, એમાં કદાચ એ પોતે કોન્ફિડન્સ ક્યાંક નથી એની પાસે, અને એ કોન્ફિડન્સ ન હોવાને કારણે એને ઘણી જગ્યાએ પોતાની પાસે ઘણું બધું હોવા છતાં એ આપી નથી શકતા. તો એ કોન્ફિડન્સ બિલ્ડિંગની જે એક્સરસાઇઝ છે એ કરાવવામાં આવશે. એની કદાચ થોડું પ્રેક્ટિકલી રોલ પ્લેની દ્રષ્ટિએ પણ આપણે કરીશું આવતી સેશન્સમાં. લીડરશિપ ક્વોલિટીઝ ખૂબ અગત્યની વસ્તુ છે, કારણ કે નેતૃત્વ જ્યારે ટીમ બિલ્ડિંગની વાત હોય કે ટીમની સાથે કામ કરવાનું હોય તો જે લીડરશિપની ક્વોલિટીઝ, ખાસ કરીને કેવા પ્રકારના તમે નેતા છો, ગ્રુપની અંદર જ્યારે કામ કરવાનું છે ત્યારે તમે ડેમોક્રેટિક લીડર છો, તમે ઓટોક્રેટિક લીડર છો. એક સારા નેતામાં કયા ગુણ હોવા જોઈએ, એક સારા નેતામાં સામી વ્યક્તિને ટીમમાંથી કેવી રીતે સરસ રીતે કામ લેવું એની જે આવડત જોઈએ એ પણ આજે દરેક વ્યક્તિએ શીખવાની બહુ જરૂર છે, કારણ કે તમે આજે કદાચ સબોર્ડિનેટના રોલમાં છો પણ આવતીકાલે તમે કદાચ એના લીડર પણ થવાના છો. એના પછીનું છે બી અસર્ટિવ વિધાઉટ બિંગ એરોગન્ટ. આપણી વાત આગળ પણ વાત થઈ કે આપણે મતભેદ હોય, કોઈનો આપણો વ્યૂ પોઈન્ટ અલગ હોય, પણ એ વ્યૂ પોઈન્ટને સામી વ્યક્તિને કન્વિન્સિંગલી, એસર્ટિવલી કેવી રીતે આપણે રજૂ કરી શકીએ વિધાઉટ બિંગ એરોગન્ટ. અભિમાન અને એસર્ટિવનેસમાં એટલે કે આપણે પોતાની વાતને દ્રઢતાપૂર્વક રજૂ કરવામાં એ બંને વચ્ચે ખૂબ તફાવત છે. સ્ટ્રેસ અને એંગર મેનેજમેન્ટ. કદાચ આજે દરેક વ્યક્તિને બાળપણથી, કદાચ આપણે શાળામાં જઈએ છીએ ત્યારથી જ આપણા કુટુંબીઓની, આપણા શિક્ષકોની આપણી પાસે ઘણી બધી અપેક્ષાઓ હોય છે. સતત આપણે એ પ્રકારની સ્પર્ધામાં રહીએ છીએ, એને કારણે અમુક પ્રકારનું તણાવ, એને કારણે આવતો ગુસ્સો, નાની નાની ઘટનાઓ હોય કે એક વસ્તુ આપણી ધાર્યા પ્રમાણે ન થઈ તો આપણને ગુસ્સો આવી જાય છે, અને એને કારણે અત્યારે જે પ્રકારના આપઘાતના બનાવો વધી રહ્યા છે. ફિયર ઓફ ફેલ્યોરની વાત કરી, કારણ કે આપણે નિષ્ફળ જઈશું એ ડર છે આપણને, તો એ નિષ્ફળતાને આપણે કેવી રીતે સ્વીકારીશું, નિષ્ફળતામાંથી કંઈક નવું શીખીને આગળ કેવી રીતે વધીશું, એ વાતની પણ કદાચ અહીંયા સ્ટ્રેસ અને એંગર મેનેજમેન્ટમાં વાત થશે. વિદ્યાર્થીઓને એ વચ્ચે કંઈક પ્રશ્ન હોય તો પૂછી શકો છો ચોક્કસ, કારણ કે આજે અમે લોકો પહેલી 8 સેશનની વાત કરી, એમાં તમારે કોઈ જાણવાનું હોય કે પૂછવું હોય તો તમે પૂછી શકો છો. અધરવાઇઝ હું બાકીની સેશન્સ વિશે વાત કરું. મેમ, બોડી લેંગ્વેજ જે છે એ પણ પર્સનાલિટી ડેવલપમેન્ટનો એક પાર્ટ છે, તો આપણે એને કઈ રીતે ડિફાઇન કરીએ? બહુ સરસ, કારણ કે હવે પછીની જે આગળ બીજા જે ટોપિક્સ લીધા છે એમાં આપણે આ બોડી લેંગ્વેજની વાત કરી છે, કારણ કે યોર બોડી સ્પીક્સ અ લોટ. તમે મૌન રહીને પણ ઘણું બધું કમ્યુનિકેટ કરો છો એ આપણે જાણીએ છીએ. જે આના પછીનું જે બીજી 8 સેશન્સ અમે વિચારી છે તેમાં ખાસ કરીને કરિયર ડિસિઝન મેકિંગની વાત છે. આપણે કયા પ્રકારની કારકિર્દી બનાવી છે, એના માટેનો નિર્ણય કેવી રીતે લઈશું, આપણે પોતાની ક્ષમતા જાણી, આપણી મર્યાદાઓ જાણી, અને હવે કયા પ્રકારનો આપણી એપ્ટિટ્યૂડ છે, આપણી કયા પ્રકારનો ઝુકાવ છે, એ ઝુકાવ પ્રમાણે આપણે આપણી કરિયર બનાવીશું. એ કારકિર્દી અંગેના જે નિર્ણયો લો છે એના માટેની પણ એક સેશન છે. ઇન્ટરવ્યૂ સ્કિલ્સ, અગાઉ પણ વાત થઈ કે ઇન્ટરવ્યૂમાં એક એટિકેટ્સ છે, એની ચોક્કસ ટેકનિક્સ છે, એના વિશે બહુ જ ડિટેલમાં સરસ વાત થશે, કારણ કે આપણે સૌને જ્યારે જોબ્સ લેવા જવાની હોય છે ત્યારે, અથવા આપણે કાલસવાર એવા રોલમાં હોય કે જ્યારે સામી વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવાનો છે, તો એ ઇન્ટરવ્યૂ ટેકનિક્સ બંને પક્ષે જાણવી બહુ જરૂરી છે. ગેટિંગ અહેડ, ઇન્ટરવ્યૂ થયો, આપણે કદાચ સિલેક્ટ થયા અને પછી કેવી રીતે આપણે કારકિર્દીમાં આગળ જઈએ એના માટેના પણ ચોક્કસ ટેકનિક્સ અને જે પ્રકારના મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના થશે એની પણ આપણે વાત કરવામાં આવશે. ફોર્મ્યુલા ફોર સક્સેસ. બધાને નોકરી કદાચ મળી જતી હોય, પરંતુ કેટલાક વધારે સફળ થાય છે, કેટલાક નથી થતા. તો એ ફોર્મ્યુલા શું છે, કોઈ છે ખરેખર ફોર્મ્યુલા, કે દરેક વ્યક્તિએ જુદું છે, એ પણ કદાચ આપણે આ સેશનમાં બહુ ડિટેલમાં એના વિશે વાત કરીશું. ઇફેક્ટિવ વર્ક હેબિટ્સ. આપણે કામ કરતા હોય પણ કેટલાકનું કામ ઇફેક્ટિવ લાગે છે અને કેટલાકનું નથી લાગતું, તો એ ઇફેક્ટિવ વર્ક હેબિટ્સ કઈ છે, આપણી કેવી કાર્યશૈલી જોઈએ કે જેનેથી આપણે ઓછા સમયમાં વધારે સરસ રીતે આપણે જે ધ્યેયો નક્કી કર્યા છે, અથવા તો કંપની કે તમારા ઓર્ગેનાઇઝેશનના જે ધ્યેયો છે એને તમે કેવી રીતે અચીવ કરશો, તે એ ઇફેક્ટિવ વર્ક હેબિટ્સની પણ વાત આમાં કરવામાં આવશે. કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ. કોઈ પણ સ્થળે આપણે હોઈએ, કામ કરતા હોય, એકથી વધારે માનવ જ્યારે સાથે હોય ત્યારે ક્યાંક ને ક્યાંક તો સંઘર્ષ થવાનો જ છે. કદાચ સ્પર્ધાને લીધે પણ સંઘર્ષ થતો હોય છે, તો એ સંઘર્ષનું મેનેજમેન્ટ, એનું આપણે વ્યવસ્થાપન કેવી રીતે કરીશું તેની વાત છે. નેટિક્વેટ્સ. મિત્રો, આપણે સૌ આજે ઇન્ટરનેટના જમાનામાં, મોબાઈલના જમાનામાં સતત નવી આવતી ટેકનોલોજીની સાથે જીવીએ છીએ,
પરંતુ જો સામાન્ય નાની વસ્તુઓ પણ જે કમ્યુનિકેશનની છે, જેમાં કે શરૂઆત તો કદાચ ટેલિફોન ઉપર વાત કરવાની વાતથી થશે, એ પછી ઇન્ટરનેટ ઉપર આજે તમે કોઈ પણ સર્ચ એન્જિનથી તમારે નવી માહિતીઓ લેવી છે, તો એ માહિતી વખતે તમે જે માહિતી એકસાથે તમારી સામે આવી જાય છે. આજે એક સર્ચ એન્જિન પર કોઈ એક શબ્દ મૂક્યો તો એ શબ્દથી તમને અનેક પેજીસ તમારી સામે આવી જાય છે. તો એ એટલી માહિતીને તમે કેવી રીતે મેનેજ કરશો, ઇન્ટરનેટનો તમે કેવી રીતે ઓછા સમયમાં વધારે સારી રીતે ઉપયોગ કરી શકશો, એની વાત નેટિક્વેટ્સમાં થશે. મોબાઈલ ઉપર કેવી રીતે વાત કરવી, મોબાઈલ ઉપર SMS ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરીશું, આ બધી વાત પણ આ નેટિક્વેટ્સમાં આવશે. અને કદાચ મને લાગે છે ખૂબ સાંપ્રત છે આ વાત ભટ્ટ સાહેબ, કારણ કે નેટિક્વેટ્સ અને આજના વિદ્યાર્થીઓને કદાચ કલ્પવો કે ભાઈ એની પાસે મોબાઈલ નથી કે એની પાસે ઇન્ટરનેટ એક્સેસ નથી. કદાચ આપણે હવે સ્કૂલ લેવલથી બાળકોને, વિદ્યાર્થીઓને આ કમ્પ્યુટર્સની સાથે આપણે અટેચ અલ્ટિમેટ જમાનાની સાથે આપણે નવી સ્કિલ્સને એક્સેપ્ટ કરવી પડશે, નવા અભિગમને એક્સેપ્ટ કરવો પડશે. કારણ કે જો નવી વાતને એક્સેપ્ટ નહીં કરીએ તો વી વિલ બી આઉટડેટેડ. અને જ્યારે વૈશ્વિકરણના તમે જે વાત કરી કે વૈશ્વિકરણના સંદર્ભમાં વી વિલ હેવ ટુ ઓપોર્ચ્યુનિટીઝ આર ધેર ઓલ ઓવર ધ વર્લ્ડ. આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મોટી તકો ઊભી થઈ રહી છે, પણ એ તક માટે આપણે સક્ષમ બનવું પડશે અને એટલે જાગૃત એવા પ્રયત્નો કરવા પડશે કે તમે કહ્યું એ બિલકુલ સાચી વાત છે કે જમાનાની સાથે આપણે કદમ મિલાવવા પડશે અને એની સાથે નવી ઊભી થતી સંશોધનો, નવી સ્કિલ્સ અને એને માટેની અવેરનેસ અને એના માટેની કોમ્પિટન્સ, સામર્થ્ય આપણે કેળવવું પડશે. હવે એની એ જ રીતે આગળ આપણે જોઈએ તો કમ્યુનિકેશન સ્કિલ્સ, બેઝિક સ્કિલ્સની વાત છે. રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લિસનિંગ, આ ચારેય સ્કિલ્સ બહુ જ જરૂરી છે પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે, વ્યક્તિત્વના વિકાસ માટે. સારું વાંચવું કેવી રીતે, શું વાંચવું, કેટલી ઝડપથી વાંચવું, એમાંથી કેટલું ગ્રાહ્ય થશે, એ બધી વાત પણ આપણે રીડિંગની સ્કિલ્સની જે વાત કરીશું ત્યારે કરીશું. રાઇટિંગ, આપણે શાળાએ બેસીએ છીએ ત્યારથી આપણને આ કક્કો ઘૂંટવાથી શરૂ કરીએ છીએ. અને રાઇટિંગ કેટલા પ્રકારનું, રાઇટિંગ સ્કિલ્સ ક્યાં કેવી રીતે, અરે સામાન્ય એક પત્ર ડ્રાફ્ટ કરવો હોય, એ કમર્શિયલ કોરસ્પોન્ડન્સ છે, ઓફિશિયલ કોરસ્પોન્ડન્સ છે કે મિત્રને લખીએ છીએ, આ બધી જ પ્રકારની રાઇટિંગ સ્કિલ્સ. પછી તો ઘણું બધું તમે આગળ ડેવલપ કરી શકો. જો કોઈને કારકિર્દી બનાવવી હોય મીડિયામાં અથવા તો જર્નલિઝમમાં, તો એને પણ આ બધું લખવાની ખરેખર બહુ જરૂર હોય છે. એ પછી એ ફિક્શન લખે, નોન ફિક્શન લખે, કવિતા લખે, પદ્ય લખે, ગદ્ય લખે. કારણ કે રાઇટિંગ સ્કિલ્સ આજે તમારા વિચારોને તમે કેવી રીતે સરસ રીતે પ્રગટ કરી શકો છો એ રાઇટિંગ સ્કિલ્સમાં. ભલે તમે કદાચ કાગળ અને પેનનો ઉપયોગ ન કરો. હજી ગઈકાલે જ એક આર્ટિકલ વાંચતી હતી કે હવે રાઇટિંગ જ આપણે બહુ ઓછું કરી નાખ્યું છે, પણ કંઈ નહીં, આપણે ટાઈપિંગ કરીએ છીએ ને, ઈમેલ જ્યારે કરતા હોય છે, કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ તમારા વિચારોને તમે કેવી રીતે વ્યક્ત કરો છો રાઇટિંગ સ્કિલ્સ દ્વારા, એ તમે રાઇટિંગ સ્કિલ્સની સેશનમાં જાણશો. સ્પીકિંગ, ઘણી વખત એમ થાય કે આઈ એમ નોટ એ ગુડ સ્પીકર, અને એ જે આપણને એક હંમેશા પોતાના આત્મવિશ્વાસ નથી હોતો ત્યારે કહીએ છીએ કે ના, ઈચ વન ઇઝ અ ગુડ સ્પીકર. દરેકની પાસે સ્પીકિંગની ચોક્કસ ક્વોલિટીઝ છે, એ લાક્ષણિકતાઓને કેવી રીતે આપણે સરસ રીતે બહાર લાવી શકીએ. અને સ્પીકિંગ શા માટે જરૂરી છે, એ પબ્લિક ફોરમ હોય કે એક નાનું ગ્રુપની અંદર આપણે બેસીને વાત કરતા હોઈએ, તો હાઉ એસર્ટિવલી વી કેન પુટ ફોરવર્ડ અવર વ્યૂઝ, એ સ્પીકિંગ વર્કશોપની અંદર સ્પીકિંગ કમ્યુનિકેશન સ્કિલ્સ માટે પણ આપણે વાત કરીશું. મેડમ, હું અહીંયા એવું કહીશ કે ટુ બી અ ગુડ સ્પીકર એન્ડ ટુ બી અ ગુડ રાઇટર, સારા લેખક બનવા માટે, સારા કવિ બનવા માટે અને સારા વક્તા બનવા માટે સૌથી પહેલાંમાં પહેલું એક ગુણ જરૂરી છે, સ્ટેપ 1 વિચ ઇઝ નેસેસરી. એ પહેલું પગલું એ છે કે સ્ટાર્ટ રાઇટિંગ. લખી તો જુઓ, કવિતા લખવાની તો શરૂઆત કરો, નાના સમૂહની અંદર બોલવાની તો શરૂઆત કરો, તમારા પોતાના મિત્રોની વચ્ચે એક તમારી પોતાની પબ્લિક સ્પીકિંગ ક્લબ એવી બનાવો 5 મિત્રોની કે જ્યાં યુ વિલ ડિસ્કસ અબાઉટ ધ લેટેસ્ટ ઇશ્યુઝ, કરંટ ઇશ્યુઝ, ઓર યુ વિલ રીડ a book and then share the views given in the book. ઘણીવાર એવું પણ થાય ભટ્ટ સાહેબ કે ક્લાસની અંદર, વર્ગની અંદર આપણી સામે વ્યાખ્યાતા છે, આપણે એને પ્રશ્ન પૂછવો છે, પણ આપણે એ હિંમત નથી, આપણી પાસે શબ્દો નથી કે જેને એક વ્યવસ્થિત રીતે આપણે વાત કરીએ કે આપણો પ્રશ્ન એમની સામે મૂકી શકીએ. બહુ જ શરૂઆત, તમે જેમ કહો ને કે નાની શરૂઆત છે, પહેલું પગથિયું આપણે ચડીશું તો આપણે સીડી ઉપર કદાચ એના છેક મંજિલ સુધી પહોંચીશું. એટલે કે આપણે સ્પીકિંગ, લિસનિંગ, રાઇટિંગવાળી, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગની વાત થઈ, પણ સૌથી અગત્યની જો કમ્યુનિકેશન સૌથી વધારે ઇફેક્ટિવલી થતું હોય તો લિસનિંગ દ્વારા થાય છે. બહુ સારા એક શ્રોતા, સાંભળવાની જે આપણી સ્કિલ છે, હિયરિંગ અને લિસનિંગ, અંગ્રેજીમાં બહુ સરસ 2 શબ્દો છે, એ બંને વચ્ચે જે તફાવત છે, એક
એકાગ્રતાપૂર્વક સાંભળવું, એમાંથી ગ્રાહ્ય કરવું, એમાં એની સાથે આપણે મનમાં પણ એ વિચારો ચાલે જે સાંભળ્યા પછી અત્યારે પણ તમારા મનમાં ચાલે છે કે ના આ નહીં, આના કરતાં આના બદલે આમ હોય, તો એ જે મન સાથે આપણે જે વાત કરીએ ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન થાય છે એ લિસનિંગ સ્કિલથી થાય છે. તો લિસનિંગ પણ ખૂબ અગત્યનું છે. એ સ્કિલના વિશે પણ વાત થશે. એક આખી સેશન આપણે એના ઉપર રાખી છે. કન્સ્ટ્રક્ટિવ ફીડબેક. મિત્રો, આપણે જ્યારે કોઈ કમ્યુનિકેશન કર્યું તો સામી વ્યક્તિ આપણને એમાં થયેલી ક્યાંક કોઈ ભૂલો એના વિશે માર્ગદર્શન આપે, એનું કન્સ્ટ્રક્ટિવ ફીડબેક આપે. તમારું અપમાન ન થાય એ રીતે એને કન્સ્ટ્રક્ટિવ ફીડબેક મળે તો કદાચ આપણી કમ્યુનિકેશન સ્કિલ્સ વધારે સારી થાય છે. એ જ રીતે આપણે પણ કન્સ્ટ્રક્ટિવ ફીડબેક આપવાનું છે. સામી વ્યક્તિને કોઈ ક્ષોભ સ્થિતિમાં મૂક્યા વગર પણ આપણે એને ફીડબેક આપવાનો છે, પ્રતિભાવ આપવાનો છે કે યસ, તમારા આ મુદ્દાઓ સાચા હતા અને આ મુદ્દાઓમાં તમે ફેર વિચાર કરી શકો, અથવા તો હજી પણ આમાં આમ થઈ શકે. તો એ કન્સ્ટ્રક્ટિવ ફીડબેક પણ કેટલું જરૂરી છે એક વ્યક્તિના વિશ્વાસને, પોતાને આત્મવિશ્વાસને દૃઢ કરવા માટે. એના વિશેની વાત પણ કદાચ આમાં થશે. સૌથી અગત્યની વસ્તુ છે લર્ન ટુ સે નો. કારણ કે આપણે ઘણી બધા વખત મિત્રો આપણે કોઈક અગત્યનું એક કામમાં હોઈએ અને કદાચ કે ના ચાલને મિત્ર આપણે અહીંયા કોફી પીવા જઈએ અને નીકળી જઈએ છીએ. તો કોઈ વખત આપણે ધ્યેય નક્કી કર્યા કે આટલા સમયની અંદર મારે આટલા ચેપ્ટર્સ પૂરા કરવા છે, આ મારી પરીક્ષાનો સમય છે, અથવા તો મને મારા કુટુંબ માટે કે મારા માતા પિતાએ કોઈ કામ સોંપ્યું છે, મારે કરવાનું છે, તો પોતાની પ્રાયોરિટી નક્કી કરીને લર્ન ટુ સે નો. ના કહેવાની પણ કદાચ આપણે સ્કિલ્સ ડેવલપ કરવી પડશે. ઘણી વખત આપણી શક્તિઓ કરતાં અમર્યાદ આપણે કોઈ કામ હાથમાં લઈ લઈએ અને પછી પૂરું ના થાય એટલે અસંતોષ થાય, એને કારણે તણાવ થાય, તો ત્યારે પણ જે ના કહેવાની આપણી પાસે એક સ્કિલ હોવી જોઈએ. ડીલિંગ વિથ સેટબેક્સ. જરૂરી નથી કે હંમેશા આપણને વિજય જ મળે, હંમેશા આપણને સફળતા જ મળે. ક્યારેક આપણને નિષ્ફળતા પણ મળે, ક્યારેક આપણે 2 પગલાં પાછા પણ જવું પડે. તો એ પણ કેવી રીતે એને ડીલ કરવું, જે પણ સેટબેક્સ આપણે લાઈફમાં છે એને કેવી રીતે ડીલ કરીશું એના વિશેની પણ વાત થશે. અને ડેવલપિંગ અ પોઝિટિવ એટીટ્યૂડ. આ બધું જ થયા પછી એક પર્સનાલિટી, સારી પર્સનાલિટી. તમે પણ મિત્રો, આપણે ઘણા બધા લોકોના સંપર્કમાં આવીએ છીએ ત્યારે જરૂરી નથી કે બધાથી ઇમ્પ્રેસ થઈએ છીએ. અમુક વ્યક્તિથી સરસ ઇમ્પ્રેસ થઈએ છીએ. શા માટે થઈએ છીએ? તો એમાં કદાચ આજે પોઝિટિવ એટીટ્યૂડવાળી વાત છે કે ચલો આજે કદાચ મને નિષ્ફળતા છે, પરંતુ આવતીકાલે હું સફળ થઈશ, અથવા તો મારી વાત હું સામી વ્યક્તિ સુધી પહોંચાડી શકીશ. એ વાત થાય ત્યારે પોઝિટિવ એટીટ્યૂડ એ વ્યક્તિના વ્યક્તિત્વને કદાચ નિખાર આપે છે. આઈ થિંક નિકિતા, તારે કોઈક પ્રશ્ન છે? દરેક વ્યક્તિની આગવી પર્સનાલિટી હોય છે. તો હવે વ્યક્તિને ખબર છે કે એ શું છે, શું કરે છે, પણ સામેવાળી વ્યક્તિ આખી અલગ જ છે, તો એની નોંધ નથી લેવાતી હોતી અમુક ફેરી. તો સામેવાળો વ્યક્તિ પણ તમારી નોંધ લે એના માટે શું કરવું જોઈએ? એટલે ફર્સ્ટ ઇમ્પ્રેશન એ બહુ જ અગત્યની હોય છે. આપણે જેને કહીએ છીએ ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ બેસ્ટ ઇમ્પ્રેશન. કદાચ આપણે પહેલી વખતે જ્યારે મળ્યા ત્યારે એ વ્યક્તિને એવું આપણે ન કહી શક્યા કે હું આ વ્યક્તિ છું. એટલે જે પહેલી વાત કરી જે ભટ્ટ સાહેબે, કદાચ એમાં વાત વધારે થોડો તમારો નિકિતા તમારા જવાબમાં તમારો જવાબ આપો. હાઉ ટુ ડ્રો અધર્સ એટેન્શન, એવું તમારો પ્રશ્ન છે. તમારી વાતને નજરઅંદાજ કરે છે. એક ગ્રુપ ડિસ્કશન ચાલે છે, યુ આર ટ્રાઇંગ ટુ પાર્ટિસિપેટ એન્ડ એવરીબડી ઇઝ એન્ગ્રોઝ, બધા પોતપોતાની ચર્ચામાં બિઝી છે. હાઉ વિલ યુ ઇન્ટરપ્ટ? યુ કેન ઓલવેઝ સે, યુ કેન રેઝ યોર ફિંગર એન્ડ આંગળી ઊંચી કરીને એમ કહેવાય, મે આઈ થ્રો સમ લાઇટ ઓન ધીસ, રાઈટ? મે આઈ ડિસ્કસ? કેન આઈ ટેક પાર્ટ ઇન ધીસ? અથવા ડિસ્કશનમાં બીજાને તમે એમ કહો કે એક્સક્યુઝ મી, કેન આઈ સે સમથિંગ? એન્ડ દેટ ઇઝ અ વે ટુ બિગિન. એટલે બિફોર યુ સ્પીક, યુ સી દેટ અધર્સ એટેન્શન ઇઝ ડ્રોન ટુવર્ડ્સ યુ, બધાનું તમારા પર ધ્યાન જાય. તમે એમ કહો કે હું અહીંયા 2 મુદ્દા મહત્ત્વના ચર્ચા કરવા માગું છું, અને એ 2 મુદ્દા કયા છે એ આ પ્રમાણે છે. આટલું તમે જે પ્રસ્તાવના મૂકી એના કારણે શું થયું કે સાંભળનારા શ્રોતાઓને એમ થયું કે આ કયા 2 મુદ્દા મહત્ત્વના છે. પણ તમે 2 મુદ્દા મહત્ત્વના કહીને પછી એમ કહો કે આ 2 મુદ્દા બહુ મહત્ત્વના હતા, તો ત્યાં સુધીમાં તો વાત વિસરાઈ ગઈ હોય, એના પર ધ્યાન ન લેવાઈ હોય. સો મે આઈ હેવ યોર અટેન્શન? હું તમારું, મને 2 મિનિટ મળી શકશે? કેન આઈ સે સમથિંગ? આર્ટ ઓફ પાર્ટિસિપેટિંગ. એક્સક્યુઝ મી, હા મને માફ કરશો, જરાક 1 મિનિટ મને મળશે, મારે કંઈક કહેવું છે. આ એક મેથડ છે.
અને જેના કારણે આપણા વ્યૂઝ એ સામેનું આખું ગ્રુપ પણ હોય એ ધ્યાનમાં લેશે. ના, વાત જે કરી નિકિતાએ કે ગ્રુપની અંદર કદાચ એ શક્ય હોય છે, પણ જ્યારે બે વ્યક્તિ વચ્ચે હોય અને સામી વ્યક્તિ કદાચ એ પ્રકારની એક દિવાલ વચ્ચે રાખીને ઊભી હોય તો આપણે એને કેવી રીતે તોડીશું. હવે પછીની જે 8 સેશન્સનું અમે એક વિચાર્યું છે એમાં સેલ્ફ એસ્ટીમ, ફીલ ગુડ અબાઉટ યોર સેલ્ફ બહુ અગત્યની વસ્તુ છે. ઘણી વખત આપણે જ આપણી જાતને ઓળખતા નથી અથવા આપણે આપણી જાતને ઉતરતા માનીએ છીએ. સામી વ્યક્તિથી કદાચ વધારે પ્રભાવિત થઈને આપણે પોતાનો જે કોન્ફિડન્સ હોય છે એ પણ આપણે ઓછો થઈ જતો હોય છે. તો સૌથી પહેલાં તો હું ઘણી વખત મિત્રોને કહેતી હોઉં છું કે સવારે ઉઠીને સૌથી પહેલાં અરીસામાં જોઈને પોતાની જાતને પહેલાં તો એનો આભાર માનો કે ભાઈ આજે કે કાલે ગઈકાલ કરતાં આજ સારી છે ને આવતીકાલે હજી વધુ સારી હશે. અને એ પોતે પોતાની જાતને ઓળખવાની વાત છે, સેલ્ફ એસ્ટીમની વાત છે. કારણ કે જો સેલ્ફ એસ્ટીમ હશે તો પછી ઘણું બધું તમે જીવનમાં અચીવ કરી શકો છો. પાવરફુલ ફર્સ્ટ ઇમ્પ્રેશન પહેલાં પણ વાત કરી, કારણ કે જ્યારે પહેલી જ વખત કોઈ વ્યક્તિને મળીએ છીએ ત્યારે તમારી રીતભાત, વર્તણૂક, તમારી બોલચાલ એ બધાની સામી વ્યક્તિ ઉપર અસર થતી હોય છે. પ્લીઝિંગ પર્સનાલિટી આપણે કહીએ છીએ ને કે એક સ્માઇલિંગ ફેસ હોય અને એ સ્માઇલિંગ ફેસ સાથે તમે જ્યારે કોઈક વ્યક્તિને મળવા જશો તો સામી વ્યક્તિ કદાચ જો ગુસ્સામાં હશે ને તો પણ એક કદાચ તમારો સ્માઇલિંગ ફેસ જોઈને એ ગુસ્સો મૂકી એક બાજુ તમારી સાથે વાત કરવા તૈયાર થશે. એટલે સ્માઇલિંગ પર્સનાલિટી એક સરસ ઇમ્પ્રેશન તમે ઊભી કરો, એના વિશે વાત કરીશું. નોન વર્બલ જેસ્ચર્સ જે તમે પહેલાં પણ કહ્યું કે તમારી બોડી સ્પીક્સ અ લોટ, તો એ નોન વર્બલ જેસ્ચર્સ કયા છે તમારા? તમે કેવી રીતે તમે આવીને ઊભા રહો છો, આપણે બાણું કેવી રીતે ખોલીને અંદર આવીએ છીએ કોઈ રૂમમાં, એ દરેક વસ્તુ તમારી એક ઇમ્પ્રેશન ઊભી કરતી હોય છે. બોલવાનું તો પછી હોય છે, સામે વ્યક્તિને બેસવાનું કે પહેલાં ખુરશી ખેંચીને બેસી જઈએ, આપણી બેસવાનું જે પોસ્ચર હોય, જે પોઈઝ હોય એ પણ એ પ્રકારનું હોય કે સામી વ્યક્તિને એનાથી સારું ન લાગે અથવા તેમ લાગે કે તમે કયા પ્રકારની ભૂમિકામાં અહીંયા છો, તમે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છો કે આપવા આવ્યા છો, એ પણ એક મહત્ત્વની વસ્તુ હોય છે. તો એના વિશે પણ થોડી વાત કરીશું આપણે. પોઝિટિવ પાવર ઓફ થિંકિંગ, કારણ કે જો આપણો વિચાર એનું જે પોઝિટિવ પાવર છે એના વિશેની વાત થશે. આપણા વિચારોને કેવી રીતે રજૂ કરવા, એનો પોઝિટિવ પાવર કેવી રીતે કેળવવો એના વિશે વાત કરીશું. મોટિવેટ ઓન સેલ્ફ, કારણ કે આપણે જો એક સારું કામ આપણી સમય મર્યાદામાં આપણા ટાર્ગેટ પ્રમાણે જો પૂરું કર્યું હોય તો પોતાની જાતને પણ આપણે અભિનંદન આપવા જોઈએ કે ચલો વેલ ડન. આપણે પોતાની પીઠ થાપડવી જોઈએ અને કદાચ એને કારણે આપણે આપણી જાતને પોતે મોટિવેટ કરીએ છીએ. આપણે નથી કરતા નાની નાની વસ્તુમાં કે અચીવમેન્ટ્સ હોય તો પાર્ટી કરીએ, મિત્રોને આપણે